રાજપુરા ખાતેના કેન્દ્રીય વિદ્યાલયની અંદર 3 વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થીનીને હાથ પર બ્લેડ મારવાની ઘટના સામે આવી છે. સાથે સાથે કહી શકાય કે લાઇટર દ્વારા વિદ્યાર્થીને ડામ પણ આપવામાં આવ્યો છે. મહત્વની વાત એ કહી શકાય કે વિદ્યાર્થીના પિતા દ્વારા સીસીટીવી ફૂટેજ શાળાના માગતા આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા જે ઘટના દબાવવાનો પણ પ્રયાસ કરવાનો જે પરિવાર દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સાથે સાથે કહી શકાય કે ઠાકોર સમાજના જે આગેવાન છે નવઘણજી ઠાકોર, તેમને પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે સાથે 24 કલાકમાં આરોપીઓને ઝડપવાની પણ માંગ કરવામાં આવી છે. છોકરી મને એમ કીધું કે પપ્પા મને 3 છોકરા વડે મને હાથ પકડી, 2 છોકરા હાથ પકડીને ત્રીજા છોકરાએ બ્લેડોને ચેકો માર્યા છે, 5 ચેકા માર્યા છે અને લાઇટર વડે બળાવી છે. એના પછી હું સ્કૂલના મારા લાઇબ્રેરી ટીચર પાસે હું રિક્વેસ્ટ કરવા ગઈ તો લાઇબ્રેરી ટીચરે બી મારી રિક્વેસ્ટ ના સાંભળી. મેં કમ્પ્યુટર ક્લાસ ટીચરના પાસે ગઈ હતી તો એને બી મારી ના સાંભળી. હું લાસ્ટમાં ક્લાસ ટીચર પાસે આવી તો મમતાબેન મીના એમને ધમકી આપી કે તારે દાખલો કાઢી નાખીશ અને તારા ઘરે મોકલી દઈશ એમ કરીને ધમકી આપી. મને આ વાત મારા પપ્પાને ના જણાવી એમને વાત કીધેલી છે અને ઘરે એ છોકરી મારી સ્કૂલથી ઘરે આવી અને એમના ત્રાસથી સાહેબ સાથે અમને છોકરીએ 6 વાગે મારી ફેમિલી ટ્યુશન છોકરા મૂકવા ગઈ એ વખત દરમિયાન એને લાઇઝોલ પી એને આત્મહત્યાની કોશિશ કરી. તો સાહેબ આ સ્કૂલના ટોર્ચરના કારણે તો મારે એવું નિવેદન છે કે સ્કૂલના જેટલા બી સંચાલક છે જેના પર જેને સહારો માગ્યો, જે સહારો ના આપ્યો તો સાહેબ બધા સંચાલકો ઉપર ફરિયાદ કાર્યવાહી થવી જોઈએ. ઘટના એવી બની કે દીકરીને છેલ્લા 4 મહિનેથી આ વિદ્યાર્થી ટોર્ચર કરતા હતા. વારંવાર એના પિતાએ પ્રિન્સિપાલને ફોન કર્યો, એના ક્લાસ ટીચરને ફોન કર્યો, બધા લોકોને ફોન કર્યો, પણ સંતોષકારક જવાબ મળ્યો નહીં. અને છેલ્લે આ દીકરી ઉપર આટલું ખરાબ કૃત્ય થયું તાર હવે બહાર આવ્યું એટલે સમગ્ર ગુજરાતના સર્વ સમાજને હું તો અપીલ કરું છું કે તમારી દીકરી કોઈ પણ વિદ્યાલયમાં ભણતી હોય તો એનું હોજ હમાસા લો, એની દેખરેખ રાખો અને આવા અસામાજિક અડ્ડા જેવી જે સ્કૂલો હોય, આવા અધમ કૃત્ય કરવાવાળા પ્રિન્સિપાલ હોય, સ્ટાફ હોય, એમને સરકારને વહેલી તકે સજા કરવી જોઈએ. અને પોલીસને પણ વિનંતી કરું છું કે આ ગુનાની અંદર સાથ સહકાર આલનાર તમામ સ્ટાફને આરોપી તરીકે સામેલ કરવો જોઈએ. જ્યારે મને જાણવા મળ્યું ત્યારે તત્કાલીન અમે ગીતા હોસ્પિટલ પહોંચ્યા અને ગીતા હોસ્પિટલ પહોંચ્યા પછી ત્યાં જાણવા મળ્યું કે દીકરીને 2 છોકરાઓ હોય કેન્દ્રીય વિદ્યાલયની જે છોકરાઓ છે એ છોકરાઓ 2 બાજુ પકડી અને એને હાથની ઉપર ચેકા કરવામાં આવ્યા અને ચેકા કર્યા બાદ એ દીકરી એના ક્લાસ ટીચર જે છે એમની જાણ કરી અને એમને એવું કીધું કે તું તારા પરિવારને પણ કહેતી નહીં ને તારી એલસીને અમે આપી દઈશું.